ઓકે, વિદ્યુતભાઈને એક સવાલ પૂછ્યું જે સેન્સિટિવ છે. આ આંદોલન બહુ આગળ વધ્યું અને બંને પક્ષો એગ્રેસિવ છે, તો અને બીજેપીના જે એમએલએસ છે તેની પર પુષ્કળ પ્રેશર કરી અને એમને પોતાના કરી દે, રિઝાઇન કરાવડાવે, તો એવું લાગે છે કે સરકાર ભયમાં આવી જાય અથવા તો બીજેપી પક્ષમાં બે ભાગ પડી જાય સ્પષ્ટ, કારણ કે બીજેપીને પાટીદારોનો પુષ્કળ સપોર્ટ છે તો આપણે જાણીએ છીએ. ચિમનભાઈ પાટીદારોના સપોર્ટથી રાજકારણમાં આગળ આવ્યા અને 1990 આસપાસ એમને લાગવા મળ્યું કે અમારો બેઝ શિફ્ટ થતો જાય છે અને પાટીદારો બીજેપી તરફ જતા જાય છે. ત્યારથી બીજેપીમાં પાટીદારોનો સ્ટ્રોંગ હોલ્ડ રહ્યો છે. પણ ઓફ લેટ કેટલાક બનાવો જો આપણે જોઈએ, દાખલા તરીકે ઝડપી ઔદ્યોગિકરણમાં પાટીદારોની જમીન ગઈ, વરસાદ ન પડ્યો એને કારણે ખેતીને નુકસાન થયું, ખેડૂતોમાં આપઘાતની સંખ્યા વધવા માંડી, ગામડામાં જીવન એને લોન મળવાની મુશ્કેલી થતી ગઈ ખેતીની સામે. એટલે ધીમે ધીમે એવું લાગવા માંડ્યું કેટલાક લોકોને કે અમારી જીવનની તકો સાંકડી થતી જાય છે. દાખલા કે આંકડા એમ કહે છે કે પાટીદારોમાં પશુપાલનનું પ્રમાણ ઘટી ગયું છે, એટલે ડેરીઇંગ જે પહેલાં કરતા હતા એનું પ્રમાણ ઘટી ગયું છે. સવાલ પાટીદારો કેટલા સદ્ધર છે તેનો નથી, પણ સવાલ એ છે કે એમને અન્યાયની લાગણી થાય છે. કોઈ પણ આંદોલન બૌદ્ધિક વિશ્લેષણથી નથી થતું, એ અન્યાયની લાગણીથી થાય છે. એમને આજે અન્યાયની લાગણી થાય છે ગામડામાં. આપને ખ્યાલ હોય તો વીપી સિંઘે જ્યારે મંડળ પંચનો અમલ કર્યો ત્યારે જે મંડળ પંચની બહાર રહી ગયેલા એ યુવાનો સળગી મરેલા, યુવાનો તરલ હોય છે, એમને અન્યાયની લાગણી અહેસાસ ખૂબ જ ઝડપથી થતો હોય છે. એટલે એના આધારે જો આ આંદોલન લાંબુ ચાલશે અને સરકાર જો યોગ્ય ઉકેલ નહીં લાવી શકે તો મને સ્પષ્ટપણે ખાતરી છે કે ભાજપમાં જ તે મુશ્કેલીઓ, રાજકીય મુશ્કેલીઓ ઊભી થાય. બહુમતી હોય એટલે મુશ્કેલી ઊભી થાય એવું નહીં. માધવસિંહે જવું જ પડ્યું હતું. માધવસિંહની તો આના કરતાં વધારે 140 બેઠકો હતી, છતાં માધવસિંહે જવું પડ્યું હતું. એટલે બહુમતી છે માટે સરકારને નુકસાન નહીં થાય એવું માની નહીં શકાય. નવનિર્માણ વખતે ફટાફટ એક એમએલએ રાજીનામું આપી દેવું પડ્યું હતું. એટલે જો આ પ્રશ્ન આ કક્ષાએ નહીં ઉકેલાય તો આગળના તબક્કાઓમાં એમએલએનો ઘેરાવ, એમએલએ પાસેથી રાજીનામા માગવા, પક્ષમાંથી રાજીનામા માગવા, આવું બધું આવી શકે છે. તમે દિનેશભાઈ માનો છો કે સરકાર થોડી કોમ્પ્લેક્શન છે આ બાબતમાં? એને હજી ગંભીરતાનો ખ્યાલ નથી, જે આપણને છે ગંભીરતાનો ખ્યાલ, કે એની ટ્રેજેક્ટરી આ છે તે ડાઉન, એટલે સરકારને ડાઉન લઈ જવા તરફ છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આનંદીબેન પટેલ પોતે પટેલ છે અને આ પ્રધાનમંડળની અંદર 3-4 બહુ મહત્વના જે પ્રધાનો છે એ પણ પટેલ છે. એટલે એમના પર પણ એક પ્રકારનું દબાણ, પ્રેશર આવી રહ્યું છે. એટલે એક આમાં 2-3 જાતની વાતો ચાલે છે અટકળ. આ આંદોલન સ્વયંભૂ છે કે એની પાછળ કોઈનો ચોક્કસ દોરી સંચાર છે. કેટલાક લોકો એવું માને છે કે આનંદીબેનના જે સામેપણા જે છે એ લોકો એની પાછળ દોરી સંચાર કરે છે. આ બધી બાબતો અટકળો છે, એની પાછળ કોઈ તથ્ય છે કે કેમ એ કહેવું બહુ મુશ્કેલ છે. કેટલાક તરફથી એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસ છેલ્લા 20 વર્ષથી સત્તાનો વિયોગ અનુભવે છે, માટે કોંગ્રેસ તરફથી પણ એની પાછળ દોરી સંચાર કરવામાં આવ્યો છે. પણ કહેવાનો અર્થ એ છે કે કોઈકનો કોઈક દોરી સંચાર વિના આટલા મોટા પ્રમાણમાં આંદોલન ચાલે, સ્વયંભૂ શરૂ થાય પણ આટલા લાંબા સમય સુધી, લગભગ 1.5 મહિનો થઈ ગયો, આટલા લાંબા સમય સુધી ચાલે. બીજું, આટલા મોટા પ્રમાણમાં રેલીઓ કાઢવી, સરઘસો કાઢવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એમાં મોટા પ્રમાણમાં મોબિલાઇઝેશન, તમે જે કહો એ મોટા પ્રમાણમાં મોબિલાઇઝેશન છે. શરૂઆતમાં કદાચ કોઈનું દોરી સંચાર હોય, પણ અત્યારે જે પાટીદારી યુવાનોમાં એક લાગણી એવી ઊભી થઈ છે, જે વિદ્યુતભાઈએ કહ્યું કે અમને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે, ખેતીવાડીમાં બરકત રહી નથી વગેરે. કેટલાક લોકો એવું પણ કહે કે મોટાભાગના આપણા પાટીદાર જે છોકરાઓ છે એ તો અમેરિકામાં જાય છે, ત્યાં આગળ જાત જાતના નોકરી ધંધા કરે છે વગેરે. તો સૌથી વધુ, અને એક વસ્તુ છે કે આર્થિક દ્રષ્ટિએ પછાતપણાને કારણે તમે અનામત માગી શકતા નથી, એ બહુ સ્પષ્ટ મંડળ કમિશનના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. એટલે કોઈકને કોઈક રીતે આનંદીબેનની સરકારને મૂંઝવણમાં મૂકવાનો કોઈ અટકળ, એમાં કોઈ પ્લાન તો નથી ને, એ કહેવું બહુ મુશ્કેલ. એક શક્યતા હું મારી દ્રષ્ટિએ વિચારું કે જો આ વધારે પડતું આગળ ચાલે, હજુ સુધી કોઈ હિંસા થઈ નથી, સારું છે, હજુ સુધી કરફ્યુ નાખવામાં આવ્યો નથી, એ બધી વાત બરાબર, પણ આગળ જતાં આવું નહીં થાય એની કોઈ ખાતરી નથી. અને જ્યારે ગામડાઓમાં ફેલાય છે ત્યારે ગામડાઓમાં બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી થાય છે. શહેરોની અંદર અમુક પ્રકારના પોલીસ બંદોબસ્ત હોય છે, ગ્રામીણ વિસ્તારોમાં એટલો હોતો નથી. અને ગ્રામીણ વિસ્તારમાં તો પટેલવાસ,
ક્ષત્રિયવાસ, બ્રાહ્મણવાસ બધા પાસે પાસે આવેલા હોય છે. ત્યાં આગળ જો આવું થાય તો બહુ મોટા પ્રમાણમાં હિંસા ફાટી નીકળે, એ મને લાગે છે કે બહુ મોટો ખતરો છે. એક વસ્તુ મને એમાં લાગે છે કે આગળ જતાં શું થાય, શક્ય છે કે થોડા સમય માટે રાષ્ટ્રપતિનું શાસન પણ આવે, એ શક્યતા પણ નકારી શકાય નહીં. વિદ્યુતભાઈ, તમે તો મુંજાલ મહેતા જેવા વિચક્ષણ પુરુષ છો અને જાણીતા છો. નીતિન પટેલ સાથે ગઈકાલે 2 ગ્રુપ્સ મળ્યા અને એ લોકો કોઈ નિવેડો લાવી શકે નહીં અને સારી એવી ચર્ચા થઈ. બંને ગ્રુપ પણ પાછા ભેગા નથી, જુદા જુદા છે. પટેલ સેવા સમાજ જુદો છે ને તમે પોતે જો આ સરકારની પરિસ્થિતિમાં હોવ અને વિચક્ષણ છો જ, તો કઈ રીતના એને રિઝોલ્વ કરો એવું તમને લાગે છે? કોઈ પણ આંદોલન જ્યારે એક ભયંકર અસંતોષમાંથી ઉત્પન્ન થતું હોય છે ને, ત્યારે શરૂઆતમાં એ સ્વયંભૂ હોય છે અને પછી જુદા જુદા ઇન્ટરેસ્ટ ગ્રુપ એ આંદોલન પર કબજો જમાવવાની કોશિશ કરે છે અને એ ઇન્ટરેસ્ટ ક્રિસ્ટલાઇઝ થાય છે. પાટીદાર આંદોલનમાં અત્યારે તો એવું બન્યું છે કે એક બાજુ હાર્દિક પટેલ અને તેના મિત્રો અને બીજી બાજુ સરદાર પટેલ ગ્રુપ, અશ્વિનભાઈ ને એ બધા લોકો, એમ 2 ભાગ પડી ગયા હોય તેવું લાગે છે. દાખલા તરીકે સરકારના 7 મંત્રીઓની સમિતિ નિમાણી, તેમાં હાર્દિક પટેલને ચર્ચા માટે નહોતા બોલાવ્યા, ચર્ચા માટે બીજાને બોલાવ્યા હતા. 25મી તારીખે અમદાવાદમાં રેલી યોજવી તો કેવી રીતે યોજવી, ક્યાં યોજવી, વ્યવસ્થા શું કરવી, આ અંગે 2 જૂથો સ્પષ્ટપણે રિપોર્ટ થયેલા દેખાય છે. એક કહે છે કે રિવરફ્રન્ટ પર યોજવી, બીજા કહે છે કે રિવરફ્રન્ટ પર તો 5 લાખ લોકો લઈ નહીં શકે, ત્યાં યોજવાનો અર્થ નથી, ત્યાં લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો થાય, માટે આપણે બીજે યોજીએ. આવી એક સ્થિતિ પેદા થઈ છે. પટેલો આવે તો જાય ક્યાં, કોઈ જવાબ આપતું નથી, આવા સવાલો કરવા માંડ્યા છે. એટલે અત્યારે બહુ સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે જો આંદોલનને કોઈ સેન્ટ્રલાઇઝ પાવરફુલ નેતૃત્વ નહીં મળે તો એ આંદોલન 2 ભાગમાં વહેંચાઈ જશે. ગુજરાતનું આંદોલન ઇન્દુલાલ યાજ્ઞિક જેવા જોરદાર નેતા હતા માટે ચાલ્યું, પણ નવનિર્માણ આંદોલન ધીમે 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 પીટર આઉટ થતું જતું હતું. એટલે જે આંદોલનમાં એક પાવરફુલ લીડર હોય છે, જેની પાસે કેરિશ્મા હોય, જે સર્વસ્વીકૃત હોય, એવું હોય તો થાય. હાર્દિક પટેલ હજુ નાના છે, યુવાન છે, રાજકારણના આટલા અનુભવ નથી. તેની સામે પડેલું એસપીજી ગ્રુપ છે, તેમાં પણ યુવાનો છે, સામસામા નથી. એટલે ઇમોશનલી 2 બાજુ ખેંચાઈ જાય અને આંદોલન 2 જૂથમાં વહેંચાઈ જાય તેવી શક્યતા છે. પણ જે ઓવરપાવરિંગ છે તે પેલું પટેલ યુવાનોમાં અન્યાયની લાગણી, એ જો કેપ્ચર કરી જશે તો સરદાર પટેલ ગ્રુપે પણ છેવટે આ બાજુ આવવું પડશે અને કહેવું પડશે કે ના, અમે આંદોલનની સાથે છીએ, તમે જે કાર્યક્રમ કરો તે અમને મંજૂર છે. એટલે આજે દાખલા તરીકે કેટલાક લોકો દિલ્હી જઈ આવ્યા અને એમણે નેશનલ કમિશન ઓફ ઓબીસીને પૂછ્યું, ત્યારે નેશનલ કમિશન ઓફ ઓબીસી એમને એટલું જ કહ્યું કે તમે આવ્યા છો તે સારી વાત છે, પણ સુજ્ઞાબેન પંચ પાસે જાઓ. એટલે છેવટે તો એમણે જવાનું ત્યાં જ છે. આ મુદ્દાને 7 મિનિસ્ટરોની સમિતિ હલ કરી શકવાની નથી. આ મુદ્દાને કોઈ પણ હલ કરી શકે તો ગુજરાતનું ઓબીસી પંચ હલ કરી શકે એમ છે. એટલે ત્યાં આખરે જવું પડશે એમ લોજિકલી અત્યારે તો દેખાય છે. પણ એ ત્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં આ સમરમાં ઘણા બધા ઘાયલ થઈ જાય, ઘણા બધાના ભોગ લેવાય, આવું બધું બને ખરું. વિદ્યુતજી, મારે એક સવાલ એ ઊભો થાય છે કે આમાં પટેલોના 2 મોટા ગ્રુપ પડી ગયા છે, એટલે એક જાતનું ડિવિઝન થઈ ગયું છે. એને એ બધા ભેગા થઈને કોઈ મધ્યસ્થી નહીં મૂકી શકે? દાખલા તરીકે જે એકેડેમિક પર્સન્સ હોય, આ બધી આખો ઇતિહાસ જાણતા હોય કે ભાઈ ચલો અમારો આ પ્રશ્ન છે, તમે બંનેમાં બહુ જાણો છો, તો કોઈ મધ્યસ્થી મેડિએશન ના થઈ શકે? આમાં મુશ્કેલી એવી વાત છે કે અત્યારે જે વાત ઉડી છે તે એ ઉડી છે કે અત્યારનું આંદોલનનું નેતૃત્વ કડવા પટેલ પાસે છે અને લેવા પટેલો મવાળ છે, કડવા પટેલો સક્રિય છે. એનું કારણ પણ એ છે કે લેવા પટેલો આર્થિક રીતે આગળ છે કડવા પટેલો કરતા. એટલે અન્યાયની જે ભારોભાર લાગણી કડવા પટેલમાંથી એ આંજણા ચૌધરીની બરાબર નજીક છે. અને આંજણા પાટીદારને તમે ઓબીસીમાં સામે આવ્યા તો અમને કેમ નહીં એમ કરીને કડવા યુવાનો અત્યારે નીકળ્યા છે. અને લેવા યુવાનો એમ કહે છે કે આપણે મધ્યસ્થી કરીએ, આપણે શાંતિ રાખીએ, આપણે હિંસા ન કરીએ. એટલે આ જ્ઞાતિગત વિભાગો જે છે એ અહીંયા પણ રિફ્લેક્ટ થાય છે. એટલે હકીકતે પટેલોને સર્વમાન્ય એવો કોઈ નેતા જો હોત તો 2 ધામો જુદા જુદા જે બન્યા તે 2 જુદા જુદા ધામો બન્યા જ ન હોત. કાર્યક્રમમાં આપણે આગળ વધી રહ્યા છીએ, બહુ સારી રીતે વધી રહ્યા છે, પણ અત્યારે બ્રેકનો સમય હોવાથી અમે બ્રેક બાદ ફરીથી આપણે ચર્ચા ચાલુ રાખીશું.
આ ચર્ચાને આપણે ફરીથી આગળ વધારીએ છીએ. તેમાં મારે એક મુદ્દો ઉમેરવો છે કે માત્ર જે આંદોલનકારીઓ તેમજ ભાગલા પડેલા જોવા નથી મળતા, પણ ધીરે ધીરે કરતાં આ ભાગલા કદાચ સરકારમાં પણ પડે તેવો સંભવ છે, કારણ કે પટેલ લોબી બહુ જ પાવરફુલ છે. ખુદ ચીફ મિનિસ્ટર જ પટેલ છે અને એમની આજુબાજુ પણ નીતિન પટેલ, સૌરભ પટેલ, બધી આખી પટેલ લોબી છે. જોકે એને લીધે ઘણો અસંતોષ ઊભો થયો છે, પણ આ આંદોલન આગળ વધતું જો અગલી બને, ખરાબ બને, તો ભાલુભાઈને પૂછું છું કે શું એ ગુજરાતની બહાર એની અસર પડશે? મોદી સરકાર એને કઈ રીતના લે છે? કારણ કે ઇન્દિરા સરકારે તરત જ જ્યારે બહુ જ ડિસ્ટર્બન્સ થયો ગુજરાતમાં, તો ચીમનભાઈને તરત ડિસમિસ કરી દીધા હતા. એવું બને ખરું જો પુષ્કળ હિંસા વધે તો? એમાં તમારું શું માનવું છે? આ જાતની ચળવળ રાજસ્થાનમાં જાટ રિઝર્વેશન માટે થઈ ચૂકી છે. હરિયાણા અને યુપીમાં જાટ રિઝર્વેશન માટે થઈ ચૂકી છે અને રાજસ્થાનમાં પણ થઈ ચૂકી છે. એટલે આ બધી ચળવળો બીજા સ્ટેટમાં પણ અહીંયા જો સક્સેસફુલ થાય કે અહીંયા આગળ મોટું સ્વરૂપ લે તો બીજા બધા રાજ્યોના જે જ્ઞાતિઓ છે કે જેમને એવું લાગે છે કે એ લોકો પાછળ પડી ગયા છે કે ઓબીસીમાંથી રહી ગયા છે, એ લોકોને પણ એવો વિચાર આવે કે ચાલો આપણે પણ આ જાતનું આંદોલન કરીએ તો આપણું કાંઈક ઉપજે. એટલે એ જાતની શક્યતાઓ હિન્દુસ્તાનમાં હંમેશા છે જ અને ઉત્તર હિન્દુસ્તાનમાં એ જાતની ચળવળો થવાનો ચાન્સ વધારે છે, કારણ કે ઉત્તર હિન્દુસ્તાનમાં ઘણી બધી જ્ઞાતિઓ ઘણી પાછળ છે અને ઓબીસીમાં નથી આવી શકી. એટલે એ પોસિબિલિટી છે, પણ બહુ મોટા પ્રકારે આ જાતનું આંદોલન થાય બીજા રાજ્યોમાં એવું લાગતું નથી. એવું લાગતું કે મોદી સરકાર ઉપર કોઈ એવી મોટી અસર થાય. દિનેશભાઈ, જે ટ્રાયંગ્યુલર ફાઇટ થઈ જાય, એક બાજુ પાટીદારો, બીજી બાજુ ઓબીસી, ત્રીજી બાજુ બ્રાહ્મણો, સોની, વણિકો, એવી ટ્રાયંગ્યુલર ફાઇટ થઈને એસ્કેલેટ થાય તો એની ટ્રેજેક્ટરી છેક સેન્ટર સુધી જાય કે નહીં? એમાં તમારું શું માનવું છે? ના, એવી શક્યતા દેખાતી નથી. અત્યારે ગુજરાત પૂરતું છે. ભૂતકાળની અંદર ગુર્જરનું પણ આંદોલન થયું હતું, એમણે કહ્યું તેમ જાટનું પણ આંદોલન થયું હતું. મહારાષ્ટ્રની અંદર મરાઠાઓને અમુક ટકા રિઝર્વેશનનો લાભ મળવો જોઈએ, આ બધા થયેલા હતા. પણ એ બધી ડોમિનન્ટ